નાનકડા અને શાંત શહેરમાં એક જર્જરિત મકાન ઊભું હતું. આ મકાનમાં શીલુ નામની એક વૃદ્ધ મહિલા એકલી રહેતી હતી. શીલુના ચહેરા પર સમયની કરચલીઓ અને આંખોમાં જીવનભરના અનુભવોની છાયા હતી. તેના પતિ ઘણા વર્ષો પહેલા ગુજરી ગયા હતા અને તેના બાળકો દૂર શહેરમાં સ્થાયી થઈ ગયા હતા. શીલુનું જીવન શાંત અને એકલું હતું. તે આખો દિવસ ઘરમાં જ રહેતી, પુસ્તકો વાંચતી અને જૂની યાદોમાં ખોવાયેલી રહેતી. એક દિવસ શીલુ તેના જૂના સામાનને સાફ કરી રહી હતી ત્યારે તેને એક જૂની ડાયરી મળી. આ ડાયરી તેની યુવાનીના દિવસોની હતી જ્યારે તેનું જીવન રંગીન અને ખુશીઓથી ભરેલું હતું. તેણે ડાયરી ખોલી અને પાના ફેરવવા લાગી. દરેક પાનું તેને એક નવી યાદ અપાવતું હતું. તે તેના પતિ ભાવેશ સાથેના દિવસો યાદ કરતી હતી જ્યારે તેઓ યુવાન હતા અને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તે તેના મિત્રો સાથેની મસ્તી યાદ કરતી હતી જ્યારે તેઓ બધા સાથે મળીને હસતા અને ખેલતા હતા. તે તેના પરિવાર સાથેની ખુશીઓ યાદ કરતી હતી જ્યારે તેઓ બધા એક મોટા પરિવાર તરીકે સાથે રહેતા હતા. એક પાનું એવું હતું જેણે શીલુને થોભાવી દીધી. તે પાનું એક સિક્રેટ વિશે હતું જે તેણે ઘણા વર્ષોથી તેના દિલમાં ધરબીને રાખ્યું હતું. શીલુને તે દિવસ યાદ આવી ગયો જ્યારે તે એક યુવાન સ્ત્રી હતી અને તેણે એક એવી ભૂલ કરી હતી જેનો તેને આજે પણ પસ્તાવો હતો. તેણે તે સિક્રેટ તેના પતિ ભાવેશ અને તેના બાળકોથી સંતાડ્યું હતું. તે સિક્રેટ એક અફેર હતું. શીલુને એક એવા પુરુષ સાથે અફેર હતું જે ભાવેશનો મિત્ર હતો. તે એક ક્ષણિક આવેગ હતો, એક ભૂલ હતી. પરંતુ તેનો ભાર શીલુને આખી જિંદગી પીડતો રહ્યો. તેને ડર હતો કે જો તેના પરિવારને ખબર પડશે તો તેઓ તેને માફ નહીં કરે અને તેઓનો પ્રેમ અને વિશ્વાસ તૂટી જશે. તે આખી જિંદગી આ ડર સાથે જીવી હતી. પરંતુ હવે જ્યારે તે વૃદ્ધ થઈ ગઈ હતી ત્યારે તેને લાગ્યું કે તેણે તે સિક્રેટ બધાને જણાવી દેવું જોઈએ. તે જાણતી ન હતી કે તેને માફી મળશે કે નહીં, પણ તે પોતાના મનનો બોજ હળવો કરવા માંગતી હતી. તેણે નક્કી કર્યું કે તે તેના બાળકોને બોલાવશે અને તેમને તે સિક્રેટ વિશે જણાવશે. શીલુએ તેના બાળકોને ફોન કર્યો અને તેમને ઘરે આવવાનું કહ્યું. જ્યારે તેના બાળકો આવ્યા ત્યારે શીલુએ તેમને તે ડાયરી બતાવી અને તેમને તે સિક્રેટ વિશે જણાવ્યું. તેણે તેમને પોતાની ભૂલ વિશે જણાવ્યું અને તેમની માફી માંગી. શરૂઆતમાં તેના બાળકો આઘાત પામ્યા. તેઓને લાગ્યું કે તેમની માતાએ તેમના પિતા સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને તેમના પરિવારને તોડવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓને લાગ્યું કે તેઓએ તેમની માતા પર વિશ્વાસ કરીને ભૂલ કરી હતી. પરંતુ ધીમે ધીમે તેઓ સમજી ગયા કે તેમની માતાએ તે ભૂલ જાણી જોઈને નહોતી કરી. તે એક યુવાન સ્ત્રી હતી અને તે એક ક્ષણિક આવેગમાં આવી ગઈ હતી. તેઓએ જોયું કે તેમની માતાને પોતાની ભૂલનો કેટલો પસ્તાવો હતો અને તે કેટલો ભાર લઈને જીવી રહી હતી. તેઓએ તેમની માતાને માફ કરી દીધી. તેઓએ સમજ્યું કે દરેક વ્યક્તિ ભૂલ કરે છે અને માફી આપવી એ સૌથી મોટો ગુણ છે. તેઓએ તેમની માતાને કહ્યું કે તેઓ તેને પ્રેમ કરે છે અને તેઓ હંમેશા તેની સાથે રહેશે. શીલુને શાંતિ મળી. તેને લાગ્યું કે તેણે એક મોટો બોજ ઉતારી દીધો છે. તે જાણતી હતી કે તેના બાળકો તેને પ્રેમ કરે છે અને તેઓ તેને માફ કરી દેશે. તેણે પોતાના જીવનની સૌથી મોટી ભૂલ સુધારી લીધી હતી. તેણે તેના બાળકો સાથે સમય પસાર કર્યો અને તેઓએ તેમની જૂની યાદો તાજી કરી. તેઓ હસ્યા, રડ્યા અને એકબીજાને ભેટી પડ્યા. શીલુને લાગ્યું કે તેનું જીવન ફરીથી રંગીન થઈ ગયું છે. આ વાર્તા આપણને શીખવે છે કે સિક્રેટ સંઘરવાથી કોઈ ફાયદો નથી. તે આપણને અંદરથી કોરી ખાય છે અને આપણા સંબંધોને નુકસાન પહોંચાડે છે. આપણે આપણી ભૂલોને સ્વીકારવી જોઈએ અને માફી માંગવી જોઈએ.
ક્ષમા એ સૌથી મોટો ઉપાય છે અને તે આપણને શાંતિ અને મુક્તિ આપે છે. આપણે આપણા પ્રિયજનો સાથે પ્રામાણિક રહેવું જોઈએ અને તેમના પર વિશ્વાસ કરવો જોઈએ, કારણ કે પ્રેમ અને વિશ્વાસ એ કોઈ પણ સંબંધનો આધાર છે.